નમસ્કાર. આજે મારી સાથે બે વિદ્યાર્થીઓ છે કે જે પોતે MBBS માટે જઈ રહ્યા છે. તો આવો આપણે એમને મળીએ, એમની જર્ની વિશે વાત કરીએ. સૌપ્રથમ આપ ક્યાંથી છો ને આપણો ટૂંકમાં પરિચય આપો. હું જુનાગઢથી છું અને મારું નામ સીડા જલીસ છે. ઓકે, આપણું નામ? હું લોજ ફરદીન છું અને હું જુનાગઢ છું. ઓકે, હું તમને એવો ક્વેશ્ચન કરીશ કે ભાઈ તમારી ડોક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક કઈ રીતે થયો? મારો ડોક્ટર પ્લસ સાથે સંપર્ક ડોક્ટર રાહુલ સર થ્રુ થયો હતો. ઓકે. તમે જે એડમિશનની પ્રોસેસ કરી છે ડોક્ટર પ્લસ એજ્યુકેશન સાથે, તો એની એ જર્ની વિશે તમારે શું કહેવું છે? એટલે કે જર્ની કેવી હતી તમારી? તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા, રાહુલ સર પાસે ઇન્ક્વાયરી કરી, કાઉન્સેલિંગ કર્યું, તમને બધું સમજાવ્યું, તો એના વિશે ને અત્યારે જે પણ તમારી જર્ની શરૂ છે, તમે હવે થોડા દિવસોમાં જવાના છો, તો આ જે બિટવીન પ્રોસેસ હતી એમાં તમને કેવું લાગ્યું? તમારો એક્સપિરિયન્સ શું છે? નહીં, બહુ સારો એક્સપિરિયન્સ હતો. બધા સવાલના જવાબ સમયસર ટાઈમે આપી દેતા હતા, બધું પૂછતા હતા, તેનો જવાબ ટાઈમ ટુ ટાઈમ આવી જતો હતો. તમે એવું કહેવા માંગો છો કે રાહુલ સર અથવા તો ડોક્ટર પ્લસની ટીમે તમને 24/7 સર્વિસ આપી? તમારે જે પણ ક્વેશ્ચન્સ હતા એના બધાને ટાઈમ ટુ ટાઈમ તમને સોલ્યુશન મળ્યા, રાઈટ છે? ઓકે, હું તમને એવો સવાલ કરીશ, ભાઈ ડોક્ટર પ્લસ એજ્યુકેશન અને બીજી કન્સલ્ટન્સી તમે ઘણી બધી જગ્યાએ વિઝિટ કરી હશે, તો ડોક્ટર પ્લસ એજ્યુકેશન અને બીજી કન્સલ્ટન્સીમાં શું ડિફરન્સ છે? ડોક્ટર પ્લસ એજ્યુકેશનમાં એકદમ બધી પ્રોસેસ સ્મૂથલી ને સિમલેસલી થઈ જતી હતી. અમે એક જ વિઝિટમાં અમારા બધી ક્વેરીઝ સોલ્વ કરતી હતી અને બધા વિઝિટ પણ નથી લેવી પડતી. ઓકે. થેન્ક યુ સો મચ. ડોક્ટર પ્લસ પર તમે જે ટ્રસ્ટ મૂક્યો છે. એક લાસ્ટ સવાલ, આવતા દિવસોમાં તમે જે પણ ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ વિચારે છે કે ભાઈ મારે MBBS માટે અબ્રોડ જવું છે, પણ ક્યાંથી કરવું, શું કરવું, આવા બધા જ ક્વેશ્ચન્સ તમે પણ જ્યારે 12th પાસ કર્યું ત્યારે તમને પણ હતા. તો આજે હવે જે ભવિષ્યમાં સ્ટુડન્ટ્સ આવવાના છે એમને તમે શું ગાઈડન્સ આપશો? એમને તો સારી કન્સલ્ટન્સી હંમેશા ચૂઝ કરવી જોઈએ, જાણ કે ડોક્ટર પ્લસ, રાઈટ, અને હંમેશા સ્ટડીમાં ફોકસ. રાઈટ. ઓકે, થેન્ક યુ સો મચ. તમારો અને તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર પ્લસ એજ્યુકેશન પર આટલો વિશ્વાસ મૂકો. અમે એ વિશ્વાસને તમારા પર કાયમ રાખશું. અમે તમને તમારી જર્ની માટે ખૂબ સારી શુભકામના આપીએ છીએ. થેન્ક યુ સો મચ.